નમસ્કાર મિત્રો, આપણી આ ચેનલ એટલે કે ઈએલ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે યુજીવીસીએલની વીએસની એક્ઝામ જે તારીખ 25/7/2021ના રોજ લેવાઈ એ એક્ઝામના પેપરનું સોલ્યુશન આપણે યુજીવીસીએલની આન્સર કી મુજબ કરીશું। તો પહેલો પ્રશ્ન, લાંબા સ્પાનના ટાવર માટે તમે નીચે જણાવેલ પૈકી કયા કંડક્ટરની ભલામણ કરશો? તો સાચો જવાબ આવે સી, એટલે કે એચસીએસઆર કંડક્ટર। બીજા નંબરનો પ્રશ્ન છે, નીચે દર્શાવેલ પૈકી કયા ટેસ્ટ માટે મેગનની જરૂર નથી? તેનો સાચો જવાબ આવે સી, એટલે કે અર્થ રેઝિસ્ટન્સ માપવા માટે। ત્રીજો પ્રશ્ન છે, અર્થ પોઇન્ટ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો સાચો જવાબ આવે બી। ચોથો પ્રશ્ન, સબમરીન કેબલ માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો એ, સાચો જવાબ એ આવે। પાંચમો પ્રશ્ન, ઈએલસીબી ખાલી જગ્યાના અર્થ ફોલ્ટ કરંટ માટે બનાવવામાં આવતું નથી, તો એનો સાચો જવાબ આવે ડી। છઠ્ઠો પ્રશ્ન, કરંટ ચોપિંગ મુખ્યત્વે કયા બ્રેકરમાં થાય છે? તો એનો સાચો જવાબ આવે એ, એર બ્લાસ્ટ સર્કિટ બ્રેકર। સાતમો પ્રશ્ન, સર્વિસ જોડાણમાં એરિયલ ફ્યુઝ રાખવાનો મુખ્ય હેતુ કોને રક્ષણ આપવાનું હોય છે? તો સર્વિસ લાઇનને, જવાબ આવે એ। આઠમો પ્રશ્ન, ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેની કઈ અસરથી બચાવે છે? ફ્યુઝ સર્કિટ તથા વાયરિંગને નીચેની કઈ અસરથી બચાવે? તો સાચો જવાબ આવે બી, ઓવરલોડ તથા શોર્ટ સર્કિટ બંનેથી। નવમો પ્રશ્ન, સિગ્નલ લેમ્પની સંજ્ઞા કઈ છે? તો સાચો જવાબ આવે એ। દસમો પ્રશ્ન, ક્લિટ વાયરિંગ સામાન્ય રીતે વપરાતું નથી કારણ કે? તેનો સાચો જવાબ, તેમાં શોક લાગવાનો ભય છે, એટલે કે સી। નીચેનામાંથી કયો સૌથી સારો અવાહક છે? તો આન્સર કી મુજબ જવાબ આવે વલ્કેનાઇઝ રબર। 12મો છે, ડીસી શન્ટ જનરેટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો એનો સાચો જવાબ આવે એ, સાયરન દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો ડી, સાચો જવાબ આવે ડી। ઇલેક્ટ્રિક બલ્બમાં ફિલામેન્ટ કયા મટીરિયલનું બનેલું હોય છે? તો એનો સાચો જવાબ આવે ટંગસ્ટન, એટલે કે સી। 15, નીચેના પૈકી કયો ધાતુ અથવા પદાર્થ વીજ ઉપકરણોમાં અવાહક તરીકે વપરાય છે? તો માઇકા, સી જવાબ આવે। 16મો પ્રશ્ન છે, આઈએસઆઈ પ્રમાણે હીટરનો સિમ્બોલ કયો છે? તો સાચો જવાબ આવે ડી। 17મો પ્રશ્ન, સેમિકન્ડક્ટરમાંથી પસાર થતો કરંટ નીચેનામાંથી કઈ બાબત ઉપર આધારિત હોય છે? તો સાચો જવાબ છે ડી, ઉપરના બધા, એટલે કે ડ્રિફ્ટ, રિકોમ્બિનેશન ને ડિફ્યુઝન। 18મો પ્રશ્ન, મેગર ખાલી જગ્યા માપી શકે છે? તો એનો સાચો જવાબ આવે બી, ફક્ત 2 અને 3, એટલે કે વાહકની કન્ટિન્યુટી
અને ઇન્સ્યુલેશન પ્રતિરોધ. 19મો પ્રશ્ન, નીચે પૈકી કયું મીટર ઇન્ટિગ્રેટિંગ પ્રકારનું મીટર છે? તો સાચો જવાબ આવે ડી, એનર્જી મીટર. ડેલ્ટા જોડાણવાળું 3 ફેઝ વાઇન્ડિંગ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો બી, સાચો જવાબ આવે બી. ડીસી સપ્લાયની ફ્રીક્વન્સી કેટલી હોય છે? તો 0, જવાબ આવે બી. 22મો પ્રશ્ન, સ્લિપ રિંગ ઇન્ડક્શન મોટર દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો બી. 23મો પ્રશ્ન, રિએક્ટિવ પાવર ઉત્પન્ન અથવા વહેંચવું મુખ્યત્વે શેના ઉપર આધાર રાખે છે? તો એનો સાચો જવાબ આવે બી, એક્સિટેશન. ઇલેક્ટ્રિક ચાર્જનો એસઆઈ એકમ કયો? તો કુલમ્બ, જવાબ આવે એ. 25મો, મૂવિંગ આયન પ્રકારના વોલ્ટમીટરની કોઇલના તાર તો કેવા હોય? તો પાતળા અને ઘનાવટાના. તો જવાબ આવે ડી. 26મો પ્રશ્ન, કયો ટ્રાયેંગલ સાચી રીતે ઓહમનો નિયમ દર્શાવે છે? તો બી, સાચો જવાબ આવે બી. નીચે પૈકી કઈ આઉટલેટ પ્રકારની એસેસરીઝ છે? તો 3 પિન, સોકેટ અને ટોપ. જો ટ્રાન્સફોર્મરને લોડ કરવામાં આવે તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના વોલ્ટેજ વધે છે. આ સ્થિતિમાં પાવર ફેક્ટર કેવો હોય છે? જો ટ્રાન્સફોર્મરને લોડ કરવામાં આવે તો ટ્રાન્સફોર્મરની સેકન્ડરીના વોલ્ટેજ વધે છે. આ સ્થિતિમાં પાવર ફેક્ટર કેવો હોય છે? તો લીડિંગ. જવાબ આવે ડી. આકૃતિમાં દર્શાવેલ ડિવાઇસનું નામ શું છે? તો કોમ્બિનેશન પ્લાયર. 30મો પ્રશ્ન છે, પરમેનન્ટ મેગ્નેટ મૂવિંગ કોઇલ ઉપકરણ માટેની સંજ્ઞા કઈ છે? તો સાચો જવાબ આવે બી. પાવર ફેક્ટર શેનો ગુણોત્તર છે? તો રેઝિસ્ટન્સ અને ઇમ્પિડન્સનો. એટલે જવાબ આવે એ. 32મો, આપેલી આકૃતિનો આઈએસઆઈ સિમ્બોલ શું દર્શાવે છે? તો જવાબ આવે સી, સ્લિપ રિંગ પરનો બ્રશ. 33મો પ્રશ્ન, અર્થિંગ પર અસર કરતા પરિબળો કયા છે? તો જવાબ આવે ડી, ઇલેક્ટ્રોડની ધાતુ, જમીનનો પ્રકાર અને જમીનનો ભેજ. 34મો પ્રશ્ન છે, લાઇટ અને પંખાની સર્કિટ માટે નીચેના પૈકી કેવું વાયરિંગ જરૂરી છે? તો ડી જવાબ આવે, સિંગલ ફેઝ 2 વાયર. 35મો પ્રશ્ન, સામાન્ય રીતે વાયરિંગને કઈ રીતે બતાવવામાં આવે છે? તો સી. ડબલ બ્રેક આઇસોલેટિંગ સ્વિચ માટેનો સિમ્બોલ કયો? તો સાચો જવાબ આવે બી. નીચે પૈકી કયા પ્રકારનું સર્કિટ બ્રેકર હાઈ પાવર હાઈ વોલ્ટેજ માટે વપરાય છે? તો જવાબ આવે બી, SF6 સર્કિટ બ્રેકર. 38મો પ્રશ્ન,
નીચેનામાંથી કયું આગ ઓલવવાના સાધનમાં આવે નહીં? તો કેરોસીનની બોટલ. નીચે આકૃતિમાં દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? તો ટ્વિસ્ટેડ જોઈન્ટ. 40મો પ્રશ્ન, લો વોલ્ટેજ ડિસ્ટ્રીબ્યુશન લાઇનના ડેડ એન્ડ માટે નીચે પૈકી કયા પ્રકારના ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે? તો સેકલ ઇન્સ્યુલેટરનો ઉપયોગ થાય છે. શુદ્ધ કેપેસિટર માટે પાવર ફેક્ટર લીડિંગ હોય છે. તો જવાબ આવે બી. લાઇટિંગ એરેસ્ટરનો સિમ્બોલ કયો છે? વાલ્વ ટાઈપ. એટલે સાચો જવાબ આવે ડી. ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો હેતુ શું હોય છે? ઓવરહેડ લાઇનમાં ઇન્સ્યુલેટરનો હેતુ શું હોય છે? તો જવાબ આવે સી. લાઇન કંડક્ટરને પકડી રાખવાનું તથા લીકેજ કરંટને અટકાવવાનું. 44મો પ્રશ્ન, હેવી ગેજ વાહકને ટ્વિસ્ટ કરવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો કોમ્બિનેશન પ્લાયર. જવાબ આવે ડી. 45મો પ્રશ્ન, ટુ વે સ્વિચ કઈ રીતે દર્શાવી શકાય? તો સાચો જવાબ આવે સી. 46મો પ્રશ્ન, કરંટ ટ્રાન્સફોર્મર સીટીનો સિમ્બોલ ખાલી જગ્યા છે. તો એનો સાચો જવાબ આવે, સાચો સિમ્બોલ આ છે એનો, એટલે કે એ. 47, આઈએસ પ્રમાણે મીટરની એક્યુરસી માટેનો નીચે પૈકી કયો ક્લાસ સ્ટાન્ડર્ડ નથી? સ્ટાન્ડર્ડ નથી. તો 2.0, એટલે ડી જવાબ આવે. એસી જનરેટરનું રેટિંગ નીચેના કયા એકમથી દર્શાવવામાં આવે છે? તો કેડબલ્યુ થી દર્શાવવામાં આવે છે. સાચો જવાબ આવે બી. 49મો પ્રશ્ન, નીચે આકૃતિમાં દર્શાવેલ વાયર જોઈન્ટનું નામ શું છે? તો સાચો જવાબ આવે બ્રિટાનિયા જોઈન્ટ, એટલે કે. 50મો પ્રશ્ન, નીચે પૈકી કયું સાધન પોલ માઉન્ટેડ ડિસ્ટ્રીબ્યુશન સબસ્ટેશનમાં રાખવામાં આવતું નથી? તો સાચો જવાબ આવે સી. ગ્લુકોઝ રિલે. 51મો પ્રશ્ન, ટ્રાન્સફોર્મરમાં હવા સાથે ભેજને જતો રોકવા કયા પદાર્થનો ઉપયોગ થાય છે? તો ડી. સિલિકા જેલ. અર્થ ફોલ્ટ રિલે દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો એ. 53મો પ્રશ્ન, અંડરગ્રાઉન્ડ કેબલમાં ઇન્સ્યુલેશનમાં ભેજ દાખલ ન થાય તે માટે નીચે દર્શાવેલમાંથી કોનો ઉપયોગ થાય છે? તો મેટાલિક શીથ. જવાબ આવે ડી. 54મો પ્રશ્ન, એસી સપ્લાયનું ડીસી સપ્લાયમાં રૂપાંતર કરી આપતા ડિવાઇસને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે. તો સાચો જવાબ શું આવે? બી, એટલે રેક્ટિફાયર. 55મો પ્રશ્ન, 5 એમ્પિયરનું સોકેટ આઉટલેટ કઈ રીતે દર્શાવી શકાય? તો એ જવાબ આવે. 56મો પ્રશ્ન, પુશ બટન અથવા બેલ પુશ સ્વિચની સંજ્ઞા ખાલી જગ્યા છે. તો સાચો જવાબ આવે સી. 57મો પ્રશ્ન, સ્વિચ એ કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ છે. જવાબ છે એ. સ્વિચ એ કંટ્રોલિંગ પ્રકારની એસેસરીઝ
58મો પ્રશ્ન, કોન્ક્રીટની છતમાં કાના પાડવા માટે નીચેનામાંથી શેનો ઉપયોગ થાય છે? તો ઇલેક્ટ્રિક ડ્રિલનો. જવાબ આવે એ. નીચે આકૃતિમાં દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે? તો સી જવાબ આવે સ્ટે પ્રકારનું. 60મો પ્રશ્ન, વોલ્ટેજ ડ્રોપ ઘટાડવા માટે શું કરવાનું? તો સાચો જવાબ આવે ઉપરના બધા સાચા છે. એટલે કે લાઇનનો વ્યાસ વધારવો જોઈએ, પાવર ફેક્ટરને વધારવો જોઈએ, જરૂરિયાત પ્રમાણે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરની મદદથી વીજ દબાણ વધારવું જોઈએ. એટલે સાચો જવાબ આવે ડી. 61મો પ્રશ્ન, પીએનપી ટ્રાન્ઝિસ્ટર માટે કઈ સંજ્ઞા વપરાય છે? તો સાચો જવાબ આવે એ. 62મો પ્રશ્ન, ઇન્ડિકેટરની સંજ્ઞા કઈ છે? તો સાચો જવાબ આવે સી. ડિસ્ટ્રીબ્યુશન ટ્રાન્સફોર્મર માટે નીચેનામાંથી કયા પ્રકારનું જોડાણ વપરાય છે? તો સાચો જવાબ આવે સી, ડેલ્ટા સ્ટાર. 64મો પ્રશ્ન છે, ઇલેક્ટ્રિક કાર્ય કરવા માટે કઈ ધાતુનો ઉપયોગ કરવામાં આવે છે? તો બી, કોપર. ફ્યુઝ દર્શાવવા કઈ સંજ્ઞા વપરાય છે? તો સી, સાચો જવાબ આવે સી. 66મો પ્રશ્ન, મોટા પાવર સ્ટેશનમાં જનરેશનનો વોલ્ટેજ ખાલી જગ્યાની આસપાસ હોય છે તો કેટલો હોય છે? તો 15 kV હોય છે. તો સાચો જવાબ આવે બી. નીચે દર્શાવેલ વિધાનો પૈકી કયું વિધાન કેપેસિટર સ્ટાર્ટ ઇન્ડક્શન રન પ્રકારની સિંગલ ફેઝ ઇન્ડક્શન મોટર માટે સાચું છે? તો તેનો ઉપયોગ ઘરઘંટીમાં થાય છે. એટલે સાચો જવાબ આવે સી. 68મો પ્રશ્ન, નીચે પૈકી કયા લોડનું પાવર ફેક્ટર સૌથી ઓછું છે? તો સાચો જવાબ આવે ઇન્ડક્શન ફર્નેસ, એટલે ડી. 69મો પ્રશ્ન, નીચે આકૃતિમાં દર્શાવેલ ઇન્સ્યુલેટર કયા પ્રકારનું છે? તો સાચો જવાબ આવે સ્ટ્રેન પ્રકારનું ઇન્સ્યુલેટર છે. જવાબ આવે ડી. 70મો પ્રશ્ન, 132 kV સિંગલ સર્કિટ લાઇન માટે નીચે પૈકી કયા સપોર્ટનો ઉપયોગ થાય છે? તો નેરો બેઝ લેટાઇસ સ્ટીલ માસ્ટ. 71મો પ્રશ્ન છે, ગેલ્વેનોમીટર માટેની સંજ્ઞા કઈ છે? તો જવાબ આવે બી. 72મો પ્રશ્ન, સેમી ઓટોમેટિક સ્ટાર્ટરની સંજ્ઞા કઈ છે? તો સાચો જવાબ આવે ડી. લેપ ફાઇન્ડિંગની કયા પ્રકારના મશીનમાં પ્રાથમિકતા આપવામાં આવે છે? તો સાચો જવાબ આવે સી, વધુ વીજ પ્રવાહ અને ઓછો વોલ્ટેજ. 74મો પ્રશ્ન છે, મીટરિંગ માટે નીચેનામાંથી કયા ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે? તો સી, કરંટ ટ્રાન્સફોર્મરનો ઉપયોગ થાય છે. 75મો પ્રશ્ન છે, એસી જનરેટરની સામાન્ય સંજ્ઞા કઈ છે? તો સાચો જવાબ આવે એ,